પલકાંતર વિરહ. આંખ ઉઘાડ બંધ થાય ને એટલી વાર ઠાકોરજીને દર્શન ન થાય, ગોચારણમાંથી પધારતા હોય તો ગોપીઓ કહે છે કમળપૂત, બ્રહ્મા નથી કહેતી, કમલપૂત. કમલપૂત એટલે બ્રહ્મા. ઠાકોરજીની નાભીમાંથી બ્રહ્માજીનું પ્રાગટ્ય એટલે ઠાકોરજીની નાભી કમળ કહેવાય. તો કમળમાંથી જે પ્રગટ થયા એ કમળપૂત એટલે કે બ્રહ્માજી. કમળપૂત તને માણા બનાવતા નો એવડો હાવ આવો આ શું કામ પાપણ બનાવી? પ્રભુ પધારે છે ને તો આ પાપણ બંધ થાય છે એટલી વાર ઠાકોરજીનો વિરહ સહન નથી થતો. આ પલકાંતર, વનાંતર. ઠાકોરજી વનમાં ગાયો ચરાવવા જાય ને પાછળ ગોપીઓ વૃક્ષ નીચે બેસે ને બધી ભેગી થાય અને પ્રભુને લીલાનું અવગાહન કરે. વનાંતર. પછી સ્થળાંતર. પ્રભુ ગોકુળથી મધુરા પધાર્યા. આ બધા વિરહ એનું વિવરણ નિરાંતે આપણે દસમ સ્કંદમાં કરીશું. ગોપી ગીત, પ્રણય ગીત, ભ્રમર ગીત, વેણુ ગીત આ બધું આવશે ત્યારે વલ્લભ આપણને બહુ સરસ સમજાવે છે મારા વાલા. મૂળ ગ્રંથમાં હરિરાય મહાપ્રભુ તો માત્ર વિપ્રયોગી વ્રજભક્તોના ભાવને સ્મરવાની આજ્ઞા કરે છે. એટલી વિલક્ષણના લક્ષ્યમાં રાખવા આપણામાં મૂળ વિયોગ છે. આપણને વિરહ નથી થતો. ઠાકોરજીની સેવા પહોંચી લઈએ અને અનુસર કરીએ. સાચું કહેજો કેટલાને ઠાકોરજી યાદ આવે? સંસાર યાદ આવે? બપોરે જોયું મારા દીકરાએ મને જમવા ન બોલાવી. કાં? આખો દી મનમાં હવે જો કળિયુગ આવી ગયો છે એ યાદ રહીએ. પણ ઠાકોરજીએ આજે હું શ્રૃંગાર ધરતી હતી તો એને મુગટ નહોતો ધરવો તો કેટલી વાર વડો કરી નાખ્યો. ભલે બોલતા નથી પ્રભુ પણ મને જતાવે છે ખરા. કોઈ પોતાના ઠાકોરજીની વાત કરે તો આપણને આપણું સ્વરૂપ યાદ આવે છે ના? આજે કયા શ્રૃંગાર, કયા વસ્ત્ર આભૂષણ યાદ આવે છે ના? એક વૈષ્ણવ તો રોજ એમ કહેતા મને કે રોજ આપણા ઠાકોરજીને પૂછવાનું મારા વાલા આજે કયા વનમાં ગાયો ચરાવવા પધારશો? તો ત્યાં છા કારોગે એટલે એ કે તાલવન, મધુવન, બૌલાવન, કુમુદવન, વૃંદાવન, બચવન, ભાંડીરવન, બિહારીવન, કોકિલાવન, બેલવન, માટવન, ભદ્રવન, કામવન, ભોજન થાળી, ચરણ પાળી. તો પ્રભુને પૂછવાનું આજે તો જે એ પ્રેરણા કરે વનમાં પ્રભુ પધારે તો એ વન યાદ આવવું જોઈએ, ઠાકોરજી યાદ. પણ આપણે એકવાર અનોસર કર્યા એ બાદ જોઈએ નહીં ક્યાંક આપણી સામું જોઈને બોલાવે તો જો એ વિપ્રયોગ છે, એ વિરહ છે આપણા હૃદયમાં. પ્રભુને આપણાથી વધુ આપણો વિરહ છે. પ્રભુ અનોસરમાં વ્રજમાં પધારે છે પણ આપણી સુધી લે છે એમાં કોઈ શંકા નહીં. ઘણીવાર આપણને એવી અનુભૂતિ થાય. આપણે ક્યાંય મનોરથમાં ગયા હોય, કોઈ વૈષ્ણવ ઘરે ગયા હોય તો એક ક્ષણ પૂરતું આપણને એમ થાય કે આપણા પ્રભુ આપણને યાદ કરે છે. પણ એ ક્યારે? જ્યારે સતત આપણું ચિત્ત પ્રભુમાં પરોવાયેલું હોય તો. જો આપણો દીકરો અમેરિકા જાય તો યાદ આવે, અરે અત્યારે તો ત્યાં હવાર પડી હશે, હજી તો બિચારો જાગ્યો હશે, હાથે ચા કરવા. જો દીકરો યાદ આવે છે હાથે ચા કરવાની, પણ કોઈ દી યાદ આવ્યું કે પ્રભુ અનોસરમાં અત્યારે વ્રજમાં છે, ગાયો ચરાવીને પધાર્યા હશે, યશોદા માયની આરતી કરતા હશે, ઉબટનો કર્યું, વિધના ભોજનને સામગ્રી તૈયાર કરી, ઓટ્યો દૂધ, માં એને પંખો કરતા હશે, અત્યારે શિયાળો છે તો અંગીઠી મૂકી હશે અને પૂછતા હશે લાલા આજે બહુ થાકી ગયો લાગે છે, કયા વનમાં ગાયો ચરાવી? ગાયોએ તને હેરાન નથી કર્યો ને? ગાયો બાજી નથી ને? તને કોઈએ માર્યું નથી ને? તે યમુનાજીમાં ગાયોને જળ પાયું? કદમ પર તું ચડ્યો તો? કોઈ દી આવું આપણને યાદ આવે ના? પણ મારો દીકરો યાદ આવે છે, કાંઈ કામના નથી, બધું સમજીએ છે પણ છતાંય ઠાકોરજી યાદ આવતા
નથી. બોલો વલ્લભાધીશ. દયારામભાઈ ભક્તિ પોષણ 7મું ચંદ્રાવલું ચાલે છે આપણે. હવે આગળ અત્રે પોષણનું બીજું દ્રષ્ટાંત આપે છે. આ માનવ દેહનું પોષણ કરવું. જો એક બેન મને કે મેં તો કીધું કે મને ગમે એ થાય, મારે દવા લાવી જ નથી. મેં કેમ? એને દીકરો કે એલા માસી આને સમજાવો ને. મેં કેમ દવા નથી લાવી? આપણા પ્રભુને આપણી સેવા લેવી હશે હાજા કર. कोई शर्त होती नहीं प्यार में, मगर प्यार शर्तों पे तुमने किया. जब तुम्हारा हृदय तोड़ दे तब मेरे पास आना प्रिय. આપણે જ્યારે ભંગ થઈ ને મોહનો ત્યારે જઈએ. મેં કીધું દેહ સારો હશે ને બેન તો સેવા કરવાના આનંદ આવશે. તમને તાવ હોય, માથું ચડ્યું હોય, બીપી વધી ગયું હોય, તમને આનંદ આવે? તો કે ના. તો તમને આનંદ, તમારા છોકરાને તમે રસોઈ હરખી ન બનાવો અને એમ કહો ખીચડી વગાડ દો છો, મારથી બેસાતું નથી, તમારા છોકરાને ન ગમે. તો આપણા ઠાકોરજીને પણ આપણી તબિયત કે આપણું શરીર સારું ન હોય ને એને આનંદ ન આવે. શરીર સારું હશે તો ઠાકોરજી આપણા, પહેલાના જમાનામાં બધા છે ને અપરસના કપડાં પહેરીને જતા, વાળ ખુલ્લા હોય ને કોરા હોય ને. આપણે તો સરસ તૈયાર થઈને જવાનું. ઠાકોરજી બીજી ગોપી હામો જુએ જ નહીં, આપણી હામો જ જુએ કે મારી માં જ બરાબર. ભલે ને 70 થયા હોય, શું ફેર પડે? આપણે તો એની માં છીએ ને. આજે 500 બાળકો હોય, એમાં કોઈની માં હિરોઈન જેવી સરસ હોય, કોઈની માં રૂપાળી બહુ હોય, કોઈની માં દેખાવડી બહુ હોય, મારા જેવા ડોબા જાડા ને પાડા હોય. પણ મારો દીકરો તો મારી પાસે જ આવો, બીજે ન જાય. એ મારા ઘરે મારા માથે બિરાજતા મારા ઠાકોરજીને હું સરસ તૈયાર થઈને જાઉં, એની માં જ ગમે, બીજી ગમે નહીં. ખરી વાત કે ખોટી? તેને પોષણ કરવા માટે મુખ દ્વારા આહાર લેવાથી સર્વ ઇન્દ્રિયો સંતોષાય. આ બધું શરીર ક્યારે સંતોષાય? મુખથી લઈએ તો. હાથ પગે ચોળીએ તો? સવારે ચૈણામત લઈએ ને તો આ બધે કરીને મુખમાં પધરાવીએ. મુખમાં જાય એટલે બધી ઇન્દ્રિયો પવિત્ર થઈ જાય. જો નાવાથી ને બાહ્ય શુદ્ધિ થાય, પણ ચરણામૃત લેવાથી આંતર શુદ્ધિ થાય. રાતનાય ઘણા વૈષ્ણવ લઈએ કે લીલામાં પહોંચી જઈએ તો શરીર આપણું શુદ્ધ હોય અને પ્રભુના ચરણના રજનું અમૃત મોઢામાં ગયું હોય તો આપણા ઠાકોરજી આપણો હાથ પકડીને લઈ જાય, એમાં કોઈ શંકાને સ્થાન નહીં. મુખ દ્વારા ખોરાક ઉદરમાં જઈ ત્યાંથી દરેક રસો, સપ્તધાતુ, હાડ, માંસ, લોહી, શરીરની વૃદ્ધિ આવું બને છે. પરંતુ દરેક ઇન્દ્રિયોનું નોખું નોખું પોષણ કરવું પડતું નથી. આપણે આંખને એમ કહી લે ખાઈ લે તને બરાબર દેખાય, કાનને એમ કહી લે ખાઈ લે બરાબર સંભળાય, નાકને કહી લે 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 બરાબર લે ઊંઘ. ના, મુખથી ને તમે ખાશો ને આંખ, નાક, કાન, હાથ, પગ, ઇન્દ્રિયો બધુંય તમારું પુષ્ટ થશે. એમ મૂળ આપણું કોણ છે? ઠાકોરજી. બાકી બધા તો આ છે, એને પોષવાની જરૂર નથી. મૂળ પોષતા સબ પોષાય. એક સાધે બધું સધાય, અનેક સાધો તો મેળ પડે નહીં. જે એક વાર ચેન્નઈ ગયા હતા તો ત્યાંના વિદ્યાર્થીઓએ કીધું કે ધીરજ એક અડધો કલાક અમને વચનામૃત કે હા. તો છેલ્લે પ્રશ્નોત્તરી રાખી, ઘણા બધા, પણ આમાંની નાની વાત આના અનુસંધાન. એટલે એક વિદ્યાર્થીએ છેલ્લે પ્રશ્ન કર્યો. એ કહે છે જે આપ અન્ય આશ્રયનું કહો છો હું બરાબર માનું, હું કૃષ્ણને માનું છું, પણ હું અંબાજી મંદિરમાં જાઉં ને તોય મને ઠાકોરજી દેખાય, શંકરના મંદિરમાં જાઉં તોય થાય. હું બધામાં ઠાકોરજી જોઉં છું. જે જવાબ આપ્યો, બધામાં ઠાકોરજી જોશે એના કરતાં ઠાકોરજીમાં ઠાકોરજી જો ને, તારે ક્યાંય જવું નહીં પડે. ઓલો કે તો આપણે બીજું કાંઈ નથી કરવાનું મારવાલા. આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીમાં ઠાકોરજીને ગોતો
નો સાનુભાવ જતા હોય તો મારી પાસે આવજો. પણ તમારે તો નિવેદય કરવા જ, પૂર્વજોય કરવા જ, વાળવડા કરવાય જવું છે તમારે માતાજીએ, તમારે છેડાછેડી છોડવી છે. આગળ કાંઈ કહેવાય? કહેવાય? નો કહેવાય. ઉદર દ્વારા બધાનું પોષણ છે. ઘી તથા ખાદ્ય પદાર્થો લઈને બીજા કોઈ પણ અવયવોમાં ચોપડવાથી પોષણ મળતું નથી. દૂધ, ફળ, પ્રવાહી જેમ કે ભક્ષ્ય, ભોજ્ય, ચોષ્ય અને લેહ, આમ 4 ભોજન છે. ભક્ષ્ય જે ચાવીને ખવાય, 4 જાતના ભક્ષ્ય એટલે ચાવીને ખવાય. નરમ પદાર્થ જેમ કે શીરો, ચોષ્ય, જેમ કે શેરડી. જો ફરી, ભક્ષ્ય જે ચાવીને ખાવાનું ભોજન, નરમ પદાર્થ જેમ કે શીરો, ચોષ્ય શેરડીને ચૂસીને ખવાય, એને ચાવીને ન ખવાય, નહીં તો દાંત બધા વયા જાય. સંતરા વગેરે પેય, દૂધને બધું પીવાય, એને ચવાય નહીં. અને બીજા રસો તો પીવાના પદાર્થો છે જ. જુઓ સરસ કીધું અહીંયા, ભક્ષ્ય, ચોષ્ય, પેય અને હજી એક રહ્યું ભક્ષ્ય, ભોજ્ય રહ્યું, ભોજનની વાત આવી. આ દ્રષ્ટાંત આપી કવિશ્રી કહે છે, મૂળ હરિને છોડીને અન્ય જે ગણિતાનંદ દેવનું યજન કરવું તે આના જેવું છે. પૂર્ણાનંદો હરિ તસ્માત વલ્લભે કયા ગ્રંથમાં કહ્યું છે? કૃષ્ણાશ્રયમાં. ગણિતાનંદ બધાય, પણ પૂર્ણાનંદ આપણો પ્રભુ. એનું પ્રાગટ્ય પૂર્ણાનંદમાં, નોમના દિવસે. આ વસ્તુનો સાર સમજીને એક સાધે સબ સધાય. તમારી યારે બનતું હોય ને પછી ઘરનાનું બહુ ન ગમતું હોય તો વાંધો નહીં, ચિંતા ન કરાય. તમે એકવાર ઠેકીને કહી દો કે ભાઈ જે છે એ મારા માટે બરાબર. એટલે ઠાકોરજીને પછી અન્ય દેવ દેવતા એમ કે તમે આના આ ગુણ આ જોવાના કેવું કરે છે, આવી રીતના કરે. એ જે કરે છે મને ગમે છે, પછી બીજા ડખાડખ કરે નહીં. સાથે સબ જાય, એક જાય ને ઠાકોરજી એટલે બધું જાય. આપણે ભણતા ત્યારે એક પાઠ આવતો, પડે ત્યારે સઘળું પડે છે. પ્રભુ જાય ને પછી ઘરમાં સમજી જવાનું. એકમાં મૂળ રૂપે પોષણ કરવાથી બધાનું જુદું જુદું કરવાની જરૂર રહેતી નથી. માટે સાર સમજીને સાર રૂપ શ્રી કૃષ્ણની જ સેવા કરવી, જે પ્રભુ પરમ કૃપાળુ છે. કૃપા કરવાનો એનો સ્વભાવ છે. પ્રભુનો સ્વભાવ કેવો છે? કૃપા કરવાનો. આજે એને ખોટોય નથી લાગતો. આજે સ્વભાવ જ કૃપા કરવાનો છે. ઘણા લોકો રૂપાળા દેખાવડા હોય તો એમાં તમે કાંઈ ફેર ન કરી શકો. ઘણા લોકોને તમે ગમે એટલું કહો ને ખોટું ન લાગે. આપણે કેવું પડે, તને કેવું સંભળાવે છે. મીરાબાઈ હતા ને, એને બધાય કહેતા, હે આ પટરાણી થઈને પુરુષોની હારે બેસે છે ને, સાધુ સંન્યાસી હારે નાચે છે ને, શરમ નથી આવતી? એની બેન પણ નહીં એવી. એ કે મીરા આજે તું આને જવાબ આપી દેજો, હવે હદ થાય છે. મીરા હૈસા એ કે હાલ તારે ભેગું જવું. રસ્તામાં કોઈ કંઈ કહે ને એટલે બધાને સંભળાવી દો. મીરાબાઈ કે કાંઈ જરૂર નથી. હાલતા થયા. ચોરાહા પર જ બધા મારા જેવા બેઠા હતા. એ નીકળ્યા હવે, એ સાધુડા રે ફરશે, સાધુડા રે નાચશે. એટલે બેનપણી કે ઊભી રહે, ઊભી રહે મીરા. અને મીરા હાથ પકડીને લઈ ગઈ. કેમ? મીરાબાઈ સરસ કહ્યું, સાંભળ, આજે હું એ લોકોને જવાબ આપું તો મારો એટલો સમય તો પ્રભુ નામમાંથી ગયો, મારું મોઢું એમાં એઠું થઈ ગયું. એ લોકોનું કાંઈ નહીં બગડે, બગડે છે મારું.
कुछ तो लोग कहेंगे, लोगों का काम है कहना। मारे लोकोथी मतलब मेरे तो गिरधर गोपाल, दूसरो ना कोई। बस ओली कई मीरा तने धन्यवाद, धन्यवाद मारा गिरधर गोपाल ने, एणे मने समझाव्યું છે। कुछ तो लोग कहेंगे, लोगों का काम है कहना। आज આપણે સત્સંગ કરીએ 90% સારું બોલતા હોય, 1% ગમે, પણ कुछ तो लोग कहेंगे, लोगों का દુરીજનને કેવું હોય તે કહેજો, વાલા મારા હૃદયમાં હે રહેજો। તમે બધાની ચિંતા કરવા જાઓ ને તો ઠાકોરજી કે લે ત્યારે કર, હવે મારે તારી કરવી નથી। પણ આપણે તો મેરે તો गिरधर गोपाल, दूसरो ना कोई।